चलो एक गाड़ी में तो नहीं आएंगे लेकिन हम हमारी गाड़ी लेके जाएंगे। लाडी है तो गाड़ी आ जाओ तैयार થઈ जाओ। ये बाबूराव का स्टाइल है तू ले हीरो। हाँ તો જાગે ગયા ઊભી છે બધી અને અમે જઈ છે હવે ઓલા બે કેમ બધા કરતા હું સારો લાગુ છું કે એક નંબર હરી લાગે છે माफिया है हम दोनों भाई। मनोजભાઈ लगे ખિયા पापिया ઈ ખિયા લાગે છે ખિયા પાપિયા लगे पापिया હાલો માફિયા પાપિયા પોગો હાલો અમે આવી હાલો હાય કર દે પાપાને मजा नहीं બાય બાય કે અમે જઈ તમે આવો કે I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, ever, ever. અત્યારે કામરે દાદા ભગવાનના મંદિર ને ગટ્ટુ વાળી ગઈ છે આ ઉપર જો બચ્ચા કેટલા બધા છે મોટું મંદિર વાળી ગઈ છે હજી ઓલા કોઈ તો આવ્યા નથી આપણે બધાને પેલા પહોંચી ગયા હાલ આપણે આમ રહ્યા છે ક્યાં મૂકવી કે કેવી જગ્યાએ મૂકો ફટાફટ નીકળી જાય આ બાજુ લઈ લો આ બાજુ ઓલી પા લઈ લો હામે 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 તો જો અમારી નાય તાલી આવે છે આમથી જો આમ જો ઓહો હો ઓહો હો ओली 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 एक जो लगे माफियास कदे जे ઓહો હો ઓ માફિયા लगे माफिया। એ માફિયા વાળા ગટ્ટુ આમ બેઠું છે हाय गाइस Hi टाइम guys. 500 વર્ષ પછી મંદિર આવ્યો કારણ કે બહુ એવડો એવો હતો ને ત્યારે આવ્યો હતો એવડા क्या क्या कहना क्या चाह रहे हैं भाई आप? એવડા આવ્યા જ હતા એટલે તમે 500 વર્ષના છો એવું છું 500 વર્ષના હતા ત્યારે આવ્યા હતા એમ કે છે. કારણ કે હું તો અહીંયા મને તેમ થાય કે મારું ઘર જ છે હું એવી રીતે જ અહીંયા રહેતી મેં A to Z બધી હું વસ્તુ અહીં કઈ એક જ વાર જગ્યાએ આવ્યો ક્યાં છે મને હતો ખબર પેલા છે ખાવા આવ્યો હતો અરરો खिचड़ खाया હવે જે છે ને હું કહું ને એ જગ્યાએ કાર્યાલય હોય ને ત્યાં જાવ ये બધું નક્કી હા ઈ કરો તો અત્યારે તો અહીંયા જો ફોટો સેશન ચાલે છે બધાયનું એક ફોટો સેશન અહીંયા ચાલે છે આ અહીંયા બેઠી છે ઓલા બે આમ ફોટા પાડે છે અને હું અહીંયા ઊભી છું બોલો અને ગટુનમાં મમ્મીની આમ આટા મારે છે ગટુન લઈને હવે આ ફોલ પાડો તો ફાઇનલી અમારો ફોટોશૂટ પૂરું થઈ ગયું છે કેમ લાગે ક્રિશા હવે હવે મયુરને ચડાવ્યા છે અહીંયા તો ઉપર ઈ ગયા છે ને મેં એને એમ કીધું ફોટો પાડવાનો ગટુન જો મજા નથી ને બિચારી કામ જો જો અત્યારે ક્યાંની ક્યાંય દોડતી તો પછી? ઓલા બે ઉપર આવી ગયા જા મુરત ત્યાં આવી ગયા ફોટો પાડવાનું મેં કીધું તું ચાલો ફોટોશૂટ કરાયેલા જાઓ ગટુન છે ને બહુ ફીવર થઈ ગયો છે દવાખાના લેતા જઈ હા આટો મારતા છે દવા છે પણ કોઈ દેખાડી દો આંખમાંથી પાણી ગઈ છે બધા તો વધારે એનું નામ છે અને ઉપાધિ થાય એને નીંદર કરવી પડે એમ છે એકાદી તો ચલો હવે દાદા ભગવાનના મંદિરે જેવી જઈ છે ઘર સાઈડ અને કંઈક દવા બવા લઈને પીવડાવી દઈને હુરાઈ દઈ તાવ આવી જાય ને પાછું સારું હુઈ જાય અત્યારે હુઈ જાઉં મૂળ વગરનું થઈ ગયું છે મારું છોકરું એસી બંધ કરી દીધું છે મેં ઠંડી નો આવે બંધ કરી દીધું છે આ બેઠી તરત આવી ગઈ છું અને બાકીના બધા ક્રિનાલીના ઘરે ગયા છે કેમ કે ત્યાં જમવાનું છે ટપુ મયુર અને રાધુ ત્રણેય ત્યાં ગયા છે સંજયભાઈ મનોજભાઈ હરીને હું ચારેય ઘરે છીએ કેમ કે ગટુની તબિયત નહોતી સારી એટલે જસ્ટ એને સુરાવી છે દવા પાઈને ખવડાવ્યું મીઠાના પોતા મૂક્યા કેમ કે બહુ ફીવર થઈ ગયો તો દવા હતી એટલે વાંધો નહોતો ડૉક્ટરને ફોન કર્યો મને કે સવારે આવજો બતાવી જાજો અત્યારે તો હું છું ને એવું કંઈ નહીં ચલો પછી આપણે જઈએ 8:15 જેવું થઈ ગયું છે ગટુ સૂઈ ગઈ છે ને તો હમણાં જમી આવી હોતે આપણે તો અમે નીકળી ગયા છીએ ઘરેથી 9 વાગી ગયા છે ચલો હવે ત્યાં જઈને રગડો હોતે બનાવવાનો છે રગડો બનાવશું ત્યારે ખાવા પામશું ને એ બધું ઠીક છે ત્યાં ઓલી બે બાયું કરે છે હું એણે મસાલો ને પાણી ને એવું બધું બનાવીને રાખ્યું છે કે બે ગભા જેવી છે સહી પકડે હે હવે આવે છે પણ ખાવું ઓકે મહેમાન હોય ને ખોવા આવી ગયો ને એને થોડું ખાવું પડે એટલે ધોળા વાળ તો ઈ તો ભાઈ નાની ઉંમર માં આવી જાય ઈ તો ભાઈ દવા પીધી હોય તો ધોળા વાળ હોય ધોળા વાળના બાપા આવી જાય ખવા નથી
હાલી હું નીકળા કાઈ ડોશી થોડી છું. હા જોઈ છે મેં તારી જમીન પર જોઈ છે હા જોઈ છે મારી એક ઢીકો જેથી ડોશી થાય ને ત્યારે વાંધો ને જેથી ડોશી થાય ને ત્યારે હું તમને સામે જ કહી દે કે હું ડોશી થઈ ગઈ છું બરાબર. હા તો બધાને ખબર પડી જ જાય બરાબર કહેવાની કોઈ જરૂર જ ન પડે. એને તને એમ કરીને ડોશી કહી દીધું. ભલે ને કીધું કીધે ક્યાં થઈ જવાના છે ન કરે કીધે કુંભાર ગધેડે નથી ચડતા કહેવત નથી. હા તારી કહેવત તને દીધી. કઈ ગઈ હા મારી એક ઢીકો હું હા કરતા કાઈ ને હાલો સાઈ પછી ખાઈને પાછા ઘરે આવી કેમ કે અમાર બેન રહેતા નથી આજ ઘડીએ ઘડીએ જાગી જાય તો જોગરી નારીન ઘરે આવી ગયા છે અમે હજી શેરીમાં છે ઉપર જવાનું બાકી છે. આ વસ્તુ ભૂલાઈ ગઈ હતી મનોજબેન લેવા મોકલા હતા ઘરે પાછા. જો આ ઠામડા વાળી બાઈઓ એ ઠામડા વાળી બાઈઓ ખાવ હરકો કરશો બે હા જો ટપુ છે ના ઠામડા ધોવે આમ જો તો હું છે નો ધોવે હારા નથી લાગતા ભલે કોણ હેરાન કરો બાયુને ભાઈ ઠામડા ધોવે છે તો તમે ધોઈ નાખો તમને દયા આવતી હોય તો. ભાઈ કેવી લાગે આમ તો જો પણ ઈ કેવી લાગે તો જો હું રગડો વઘારું છું બાકી બધું રેડી છે. વઘારી નાખું ને અને મરચી છે ને આ તમને ટેસ્ટ થોડીક રાખું હા ચમચીથી ચટાડ દઉં આ રક્ષાબંધન હા ને ટપુ છે ને ખવડાવી મને હું કામ જેના મોઢા બહુ હાલે ને એને મીઠું કરે છે તે તીખું ન કરું તો હું તો પાણીપુરી થી ખાઈ લઉં ને ઈ તમને એમ નો હાલે આ પાણી તો આખી એટલું બધું આખી શેરી પી લે એટલું છે बात तो सही है. તમાર માસીન ટાંગો લે એમાં મારા માસી ક્યાં પાણીપુરી બનાવવાનો હતા એવા ત્રણ ભાઈ ઊંધે કાંજ રળે છે હું તો આવી જ છું એકચ્યુઅલી ઈ તો તું તો આવી છો આ માતાજી મોટો નીચે રાખ એક ઠેકો અમારે ભલે તારું ઘર જો એક જ નાક ઉપર ઢીકો મારે ને તો નાક સુંદાઈ જાય. એ મેં કિનાલી અહીં આમ ટેકો દીધો ને તારો ગોળો પડ્યો હોય તો તો તમને એને જ પતાઈ દો હે બકા પાણીપુરી વગર ના રહે બધા મને જો સાઈડ માં કાઢી મૂકો આ બધી બાઈઓ તો જો બધા તડા માર તૈયારી થઈ છે અત્યારે ભગતે સ્ટીલની થાળી લઈ લીધી છે. એ ભગત ને કેમ સ્ટીલ ની થાળી ये स्टील पर्सन से समझने वाले को इशारा कॉपी हाँ અચ્છા प्लास्टिक पर्सन से પ્લાસ્ટિક પર્સન છે તો હાલો જોરદાર મોટા પાયે બધી જો કે પૈસા ને બધું ગોઠવે છે ओनली प्लास्टिक પાણી ગ્લાસ બધાને પાસ કરી દે હાલે ओनली इंग्लिश स्पीकिंग दिस वाइब इन ओनली प्लास्टिक दिस इज स्टील इन ओनली भगत अंग्रेजी बोल बोल के कैसे बात को घुमाया जाता है ભગત સ્ટીલ ओनली ભગત इंग्लिश नो मोर एनी मोर ફોદીના મોકટેલ બનાવ્યું કેવું ફોદીના મોકટેલ ફોદીના મોકટેલ હા આલે તો આજે ફાઇનલી આને કેસેટ ચડી ગઈ લાગે હાલો ભાઈ એ ઓનલી સ્પીકિંગ મને ખાલી એને રગડો જ આપજો આવડો ધોળો મસાલો નો આપો તો બી ચાલે એટલે તમે બધા દેખેરો કર્યો પણ ભગત મારામાં પૂરી નાખી દેજો તો જો બધા કપલ બેહી ગયા છે અમે સિંગલ હું મનોજભાઈ બે સિંગલ તો જો મેં જમી લીધું છે વાસણ બાસણ ધોઈ નાખ્યા છે ધોન કરીને તારું પપુડું ભમરાળા ક્યારની કહું છું તે અને આ બાયુ ઘેલો ન્યા ક્યાં સડીને ભૂઈ ગયો જો બધે બેહી ગયા છે કામ બામ કરીને તું શું કરશો ને તો જો અત્યારે વાત એવી છે કે મૂળ તો બધા ખાઈને બેઠા છે હા. કોઈને ખાવાનું બાકી છે આમ? કોઈને નહીં ને તો વસ્તુ એવી છે કે અત્યારે બુટિયાના ઘરે પાણીપુરીનો પ્રોગ્રામ આવતો આપણે બધા ખાઈ લીધી બધાને ખબર જ છે પણ પાણી વધેલું છે હવે જોવાનું ઈ છે કે એટલું ખાધા પછી કોણ પાણી કેટલું પીએ જેનામાં તેવડું આ તું તો કરી દે પાણી પીવાનું આ તો જો દસમા પીને વાત કરે પાણી તીખું છે મને ખબર છે તમે કોણ એ જે વાત થાય છે એનો જવાબ દો એ માસીન કાકી નથી કરવાનો ભાઈ તૈયાર ચાલો હું તો પીવા તૈયાર છું કોણ મારી સામે આપણે છે ને
પાણી પીવાનું છે પાણી પીવું જ નથી. હા ચાલો બેઠા હાલો, તમારે પીવાનું છે? આપણે નથી. તમારે ખબર ભગવાનનું છે. બધાય હાર માની એકલો લીધી મર્દ કાપી છે એકલો મર્દ જોયું બધી ફાટલી નોટ છે એવું નથી ખાલી આમ જો ઈ એકનું બધાને ખબર છે, કોઈ પાણી નથી પીવાનું એની એમ જ કહે કે હું એક હાલો પીવો પાણી એક નહીં એની હારે કોઈ સપોર્ટ હોય તો અરે કોઈ મારી આમે અડધો ગ્લાસ એ પી એની જાય પણ ને કોઈ આવવાનું નથી, ખબર જ છે એટલે ઓફર છે આ હું પીવું એમ કે પીવું એટલે કે કોણે નથી પીધું કોણે નથી તીખું નથી થયું કે પાણી તીખું જ હતું મને ખબર છે એટલે જ મેં ફરિયાદ મૂકી અને મેં કઈ ક્યાં નથી ખાધું એવું કઈ છે નહીં બ્લોકમાં બધે છેલ્લે લગી તો ખાતો હતો. હા આખો ગ્લાસ પી જાવ હા એક ગ્લાસ પીધો પછી કોઈ અડધો કોઈ પીધો. તૈયાર તો ખાધું. કોક તૈયાર થાય તો ને અરે એકલો પીધો એમનો પીધો ઓલો વાત તો એકલા નહીં હા એકલો પીધો એ તમારે પછી એમને પછી કોઈ પીવે નહીં એટલે પેલા કોક ને હારે ગોતો આ તમારા ભાઈ કોકને પણ એકાદો તૈયાર થવો જ પીવાનો. આ અડધું તો તમારા અડધું પીવાનું. આ તમારા પંટર કેમ બેહી ગયા બધા ખવડાવી ગયું બધાને. ગૌરાઈ ગયું આ હાથી જેવો મારે તો ન પીવાય. ઓય, મારે આ પીવાય. હાથી બાજુ એટલે તો કોણ કરે? લોટ આવે? ન પીવાય, મારે ન પીવાય. પૂરું. હવે આ બધું એને નો પીવે. માનો રાવણીએ ઓફર છે. એમ નહીં, સાંભળો ને, આ હાથી જેવો જામ હોય ને પાણીપુરી વાઈટ તમે દ્યો તો ભાઈ પાણી પીતા હોય તો અહીંયા કેમ બેસી ગયા પણ મારી મરજી મારે નથી પીવું ભાઈ વારે બહુ કરે અહીંયા કરો ને અહીંયા નથી કરવું મારે નથી પીવું મારે આ વાયુવારે સોવટ કરે નાની નાની વાતમાં હવે કરો સોવટ પીવું પાણી તમે બે પતિ પત્ની બે કરો હાલો એવું ના, ચાલે ના. હું તો તૈયાર જ છું. એ નાની જા કેમ? લે દેતો વાટકો દેતો પાણી. તો હાલો ભાઈ હું વાટ જોઉં છું. કોક તો આપણું જ છે. સંજયભાઈ એમ નહીં ઉભા રહ્યા હાલે ઉભા રહ્યા એ હવે કિનારી આયા તો મને તો બાકા તો પાણીની સેજ એમ નહીં આ સંજયભાઈ કેમ ગુજરી ગયા એવું લાગે હાલો કિનારી તૈયાર ચાલો કિનારી બે છે પાણી. એ માતાજી તું આવી છો પાણી પીવા તૈયાર છો ઈ બેન ભાઈ બે પી હે આપણે બે જ વિદ્યા છે બાકી બધા પાણી બે પાણી પીવા કોઈ રેડી નથી, બધે પાણીમાં બેસી ગયા. એક એનામાં તેવડ નથી એટલે ઘર ભેગું થાને તમારે પેલા જ નથી તમે ગામને ગામની પેલા બે ગયા ગામની પેલા ધોકો મૂકી દે કે એને ધોકે ધોકાઈ નાખી ધોકો મોઢા ધોકે ઉપર ધોકે મારે. માર, ધોકે ધોકે આ જો ભક્તો જો ભક્તાની સલાહ જો માર ઈ ધોકાઈને માથામાં માર. ધોકો માથું એવડો ફોડી વાગતો તો નાખ્યું. તમને કેવો વાગશે વિચાર કરો. બાયું એમ નથી કરતી અહીંયા કરવા જાવ ને બાયા આપણે નથી રહેતા એ ખાલી કરાઈ દેશે આને હા તો આ રાયડું ઓછી નાખો હાલે 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 એટલે મારું ઘર કઈ વધારાનું છે મારા ઘરે બે ફામ રાડું પાડું છે ન્યા કાંઈ નહીં હાલી નીકળ્યા ઘર ભેગું થાને ભાઈ. ઓલા ભક્તાને મારો બધાય થઈ ઓય તમને જ નહીં તમને મેં એક પાટું ધોકો લઈ તો ટપુ. તારે તારો ભાઈ તારો ભાઈ હા તો છે લાકડી બાંધવાની છે કે પતાવી દો અત્યારે चकला कोई दी बात न बने यार. જાય ભક્તા એને કાઈ ન કરે જો આમ કરે એમ રે. માથામાં ફૂટ થાય મજા ગઈ એટલે મને મારે ત્યારે કાઈ નહીં માર માર હજી માર. તમે ધોકે ઈ નહીં ધોકે ધોઈ નાખી આને Finally છે ને ચા અત્યારે ક્રિયા થવાની છે. હા જેણે જેણે પાવર કર્યો છે ઈ એમાં પાવરમાં આવશે હું કિનારી ભગત અને મનોજ. નહીં હું નહીં હારી ગયો. હું હારી ગયો આમ જો હારી ગયો જો પાણી દઈ ગયા કાંઈ નથી આરામ લઈ લેવાનું કાંઈ કે કોઈ આ કરવાનું નથી એટલે આપણે શરીરમાં ઊંચા જ છીએ એમ ભાઈ હાલો તો આજ રક્ષા તારા સસમાં કાઢી નાખો ને કઈક તાપીમાં પધરાઈ જાય સસમાં વગર હોતું બીજામાં જીતી ગયા તો કે કોકે ઓલે કેમ આમ પત્તામાં ભલે એકે કાંઈ ન હોય પણ સામે ઓળો માણા કેટલું અહીં આપણે છે ને હાલો. આપણે બે વાના જાવ પાછા તમે લઈ તો જાઓ. એ વાત બરોબર છે તારે ખાલી બાજીમાં તું જીતી ગયો એમ ને મતલબમાં અમે કાંઈ કર્યું એમ બેનભાઈ જીતી ગયા વાહ ભાઈ તૈયાર ન કાર્યા થેન્ક યુ જો અમે ઘરે આવી ગયા છે ને ગટ્ટુ જો જાગી ગયું છે ગટ્ટુ તાર ચટાકા પટાકા નો મળ્યા રાધુ દીદી ને દે રાધુ દીદી દે આને યે લઈ લે હા તને ભાવે ને ઈ જ છે ટમેટા વાળા ઓકે લઈ લે જરિયા ટમેટા વાળા જો તમે તું દોર્યું લે થોડું કામ પાછા બહાર આવ્યા છે જો તો ગાડીમાં સંજયભાઈ તો સુઈ ગયા હતા જો મસ્ત મજાના સુઈ ગયા છે ઘર હોય એમ અય આ હોઈ ગયા છે તને ઘરે કેમ પહોંચશે ગાડી રાધુને કઈ આવડતી નથી માર જેમ
શેઠ અહીં જાગે છે એમ. હા ઈ ઘડીકમાં ઊંઘી જાવ ઘડીકમાં જાગી જાવ સમજો ને બાપ થઈ ગઈ એટલું તે એસી ચાલુ કરી નાખ્યું ઘરની છે ક્યાંની એસી ચાલુ કરીને ગાડીમાં બેઠા હતા ચિલ્ડ જોઈ ચિલ્ડ. કઈ ને હાલો થોડીક વાર જ બેસવાનું છે કેમ કે ગટ્ટુ જાગે છે ઈ ખાય છે રમે છે તો મેં કીધું ઘડીક બહાર જઈ આવું આટો માર્યો ને પછી ઘરે વહી જાય ક્યાં ગઈ ગાય દોડે છે જો તો અત્યારે અમે આવી ગયા છીએ ખાઈ પીને ચાણક્ય જો આખી ગેંગ ભેગી થઈ ગઈ છે આજ તો મોટા પાણીપુરી ગેંગ પાણીપુરી ગેંગ હા હું માર ત્રણ ભાઈઓ ને એક બેન બેઠી છીએ હું માર મોટી બેન અહીંયા વિજેતાની વાત થાય છે હું માર ભાઈ બે જ વિજેતા છે એમાં કોઈ નથી હા તો એમાં હું તીર મારી દીધું તીર હું મારી લીધું તમારામાં તેટલી તેવડ નહોતી હા પાડી મારામ નથી ઓલું કહેવત છે જીતે ઈ જીવડા ખાય ને હારે હલવો ખાય ઘર ભેગું થાને ભાઈ. કે હાચી ને હે આની શરતમાં હું તો હતી જ નહીં તમારા ગમમાંથી એકને રાખવાના હતા તમે એની ઉપર બિલ પાડો માં ઈ તો હતી જ નહીં ભાઈ કેમ મારે શરતમાં રહેવાનું ને, મારે છોકરી છે નાની એટલે મારે માંદો નથી પડવાનું બોલ હરી તો હું કેતો ભાઈ વારે વાત નો જ લાગે બરાબર છે એમને એને હાચે ખોટે હા નો પાડી હાચે ખોટે એને અરે હું તે તો અમે મારી વાય હું પડ્યા આયે હતા બધા આયે હતા કીધું બધાને કીધું સ્ટાર્ટ કર્યું ને તરત ના બોલતી તમે તો બોલી નથી ને કઈ કીધું પણ હું તો પહેલેથી હારી ગયેલો જ જોતો હા માણસ જ હારી ગયેલું છે કાંઈ વાંધો નહીં જીતેંગે હમ એટલી તેવડ છે ને ને જીતી ગઈ એમ ભાઈ એ તો મારી હાથમાં ઓલો ધોકો નો આવ્યો ને કે તું ગુજરી જાત ધોકો પણ તમને જ પડ્યો ને ધોકો બીજી વાર જો પથ્થર મારે છે સો કરાય તમને છોકરા નાના છોકરાને કાંઈ ન કહેવાય મોટી બેન ને કઈ નહીં હાલે હાલ પગે લાગી લે હાલ મોટી બેન ને પગ રાખો અહીંયા હાલ પગે લાગી લે બુટીન માઈને પણ રાખો પગ હા બોલ હે મારું 50,000 નું બૂટ છે નીચે મૂકી દે મૂક. હા હું કે એ હાલો બાધું ન ચાલો ઘર બેઠા થાવ બધા હાલો તમે ઘરે થાવ તે પાણી એ સોલાવન નાખો છો પછી મી એક જોઈએ મજીને પૂછીને પાણી નાખ્યું તું અહીંયા વાતો કરે તે અમાર મોટી બેન છે કઈ નહીં ઘટે જ નહીં કાઈ નહીં માર મોટી બેન જાણે જ નથી એમની વન્સ મોર હો ઉઈ મઈ આ જોવો છો ભાઈ હવે તો મયુર ને પૂછીને જ પાણી નાખ્યું તું તો તમે હાલો હું મોટી બેન તો તમે ભાયડા સાપ ને તમારી હરકત તો બધી ભાયડા સાપ જેવી છે બાંધવામાં ને બોલવામાં એવું નથી તમે બાંધવામાં એક એંગલમાં બાયું નથી લાગતી મને સમજ રહ્યો ના ભાયડા સાપ જ લાગો બધાય એટલે હોય એવું નહીં કેવાનું નકર હું કઈ હામું હાલો થોડોક એ બોલવામાં થોડીક મિસ્ટેક થઈ ગઈ હા હાલો હાલો હું આજથી તમારી મોટી બેન તમે ભાયડા સાપ ને કાલથી बस हवा निकल गई હે તો ને બોલો ભાયડા સાપ ને બે હા અમે તમે છોકરા છીએ એ તો મારે થોડી કેવા મિસ્ટેક થઈ ગઈ જો મને કેમે કહે છે ને તો હું ભાયડા સાપ જ કે ભાયડા નામથી જ બોલાય કારણ કે તમારી એક એંગલ થી તમારી વાતો નથી લાગતી મારી વાત સાંભળ જોયું ને આ એક્ટિંગ કેવી કેવાય
ન્યા કે બાય